આજે અમારે જવાનું છે મારા ફઈજીના છોકરાના દાંડિયા રાસમાં. તો ઘરનું બધું કામ કરી રેડી થઈ અને સામાન બધો રથમાં ગોઠવ્યો અને દાંડિયા રાસ માટે અમે લોકો ત્યાં જઈને જ રેડી થાશું. તો બધા લોકો રથમાં ગોઠવાઈ ગયા અને નીકળી ગયા ફઈના ઘર તરફ. અને હા, ગઈકાલે આપણે જે હાથમાં મહેંદી મુકાવી તેનો કલર પણ એકદમ મસ્ત ડાર્ક આવ્યો છે. અને થોડીક જ વારમાં અમે પહોંચી ગયા ફઈના ઘરે અને ત્યાં પહોંચ્યા ત્યાં અંધારું પણ થઈ ગયું હતું. એટલે ત્યાં જઈને પેલા ફઈને મળ્યા, વાતો કરી. ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો એટલે અમારું આખું ગ્રુપ બેસી ગયું જમવા. અને જમીને પછી અમારે દાંડિયા રાસ માટે રેડી થવાનું હતું. એટલે ફટાફટ મસ્ત ચોલી પહેરી અને તૈયાર થઈ ગયા. ત્યાં જ થોડીક જ વારમાં વરાજો પણ ઘોડી ઉપર બેસી અને તૈયાર થઈ ગયો અને પછી વરાજાની રોયલ એન્ટ્રી કરી અને ત્યારબાદ દાંડિયા રાસ શરૂ થયા. અને મને લગ્નમાં સૌથી વધારે જો કોઈ પાર્ટ ગમતો હોય તો એ છે દાંડિયા રાસ. તો તમને લોકોને મેરેજમાં કયો પાર્ટ સૌથી વધારે ગમે છે કોમેન્ટ કરજો. તો રાસ રમવાનો દિત્યાને પણ બહુ જ શોખ છે અને એને રમતા પણ સરસ આવડે છે. તો અમે બધાએ સાથે મળી અને કન્ટિન્યુ રાસની રમઝટ બોલાવી અને અમારી સાથે ફઈને પણ રાસ રમાડ્યા. તો રાસનો એક રાઉન્ડ પૂરો કરી અને પાછો બીજો રાઉન્ડ શરૂ કર્યો. એમાં પણ અમે બધાએ આરામ કર્યા વગર કન્ટિન્યુ રમ્યા અને બહુ જ મજા કરી. અને અમારી સાથે વરાજાને પણ રાસ રમાડ્યો અને રાસ રમીને એ થાકી ગયો એટલે એને થોડી વાર આરામ કર્યો અને છેલ્લે રાસના બધા જ રાઉન્ડ પૂરા કરી અને અમે વરાજા સાથે થોડાક ફોટા પડાવ્યા. ત્યાં જ ઘૂઘરાનો નાસ્તો પણ આવી ગયો. પણ જો એક વાત હું તમને કહી દઉં કે તમે જે લોકો વિડીયો જોવ છો એ લોકો જલ્દી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે તમને પણ ઘૂઘરાની એક ડીશ મળી જશે. અને રાસ રમી અને ખૂબ જ ભૂખ લાગી ગઈ હતી એટલે બધાએ ભરપેટ ઘૂઘરા ખાધા અને મોડી રાત્રે પાછા નીકળી ગયા ઘર તરફ. અને હા, ફરીથી પાછું યાદ કરાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બાય બાય.